પ્રશાંત મેરજા માટે સેવા યજ્ઞ। મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડોક્ટર પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો। મોરબી માળિયા મિયાણાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના મોટા દીકરા ડોક્ટર પ્રશાંત મેરજાનું 23 વર્ષે કાર અકસ્માતમાં કરુણ નિધન થયું હતું અને તેની સ્મૃતિમાં સર્વરોગ નિદાન, સારવાર અને ફ્રી દવાનો કેમ્પ દર વર્ષે યોજાતો હોય છે। તેવી જ રીતે મોરબીના વાવડી ખાતે આવેલ વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે કબીરધામ મહંત શિવરામ સાહેબની હાજરીમાં કેમ્પ યોજાયો હતો અને પૂર્વ આરોગ્ય મંત્રી કે જાડેજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિત રાજકીય અગ્રણીઓએ આ કેમ્પની મુલાકાત લીધી હતી। ડો. પ્રશાંતનું એવું સપનું હતું કે પોતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરશે ત્યારે ગરીબ દર્દીઓની મફત સારવાર કરશે। કમનસીબે તેઓ હયાત ન રહ્યા પણ તેમના વિચારને સદૈવ જીવંત રાખવા તેમની સ્મૃતિમાં પ્રતિવર્ષ આવો મેડિકલ કેમ્પ યોજાતો હોય છે। આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના 10 જેટલા નિષ્ણાંત ડોક્ટરો જેમ કે ડોક્ટર ભાવિન ગામી, ડોક્ટર યોગેશ પેથાપરા, ડોક્ટર ઉમેશ ગોદવિયા, ડોક્ટર નિધિ સુરાણી ભાડજા, ડો મનસુખ પરમાર અને ડોક્ટર કલ્પેશ રંગપરિયા વગેરેએ 400 જેટલા દર્દીઓને તપાસ્યા હતા અને કેમ્પ આયોજક સન્ની મેરજાના માર્ગદર્શનમાં મફત દવા આપવામાં આવી હતી। આ કેમ્પમાં ગરીબ દર્દીઓ પરત્વે સંવેદના દાખવતા સુશીલા બ્રિજેશ મેરજાએ વૃદ્ધ અને અશક્ત દર્દીઓની ખડેપગે સેવા કરી હતી। આ મેડિકલ કેમ્પમાં શિક્ષણ સાથે સંકળાયેલા બીએ ગામી, દિનેશભાઈ વડસોલા, પરબતભાઈ આહિર, મણિલાલ સરડવા તેમજ રાજકીય અને સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા। આ કેમ્પને સફળ બનાવવા કેશુભાઈ ગામી, પ્રવીણ મેરજા અને વેદાંત સ્કૂલની ટીમનું યોગદાન સરાહનીય રહ્યું હતું। આ કેમ્પમાં સેવા આપનાર તજજ્ઞ ડોક્ટરો અને ઉપસ્થિત મહાનુભાવોને રામ મંદિર અયોધ્યા તેમજ પ્રશાંતની સ્મૃતિમાં પ્રકાશિત કરેલ તાત્પર્ય કિતાબ સન્ની મેરજા, સુરેશભાઈ સરડવા અને રમેશભાઈ મેરજા તરફથી આપવામાં આવી હતી। અહેવાલ અતુલ કુમાર અડિયા।